ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામ રામ સૌ મિત્રોને। વાગ્યા છે સવારના 9 અને વહેલા વહેલા ઉઠી ગયા હતા, નહીં મોડા ઉઠ્યા હતા। અબે સાલે આજે છીએ વાડીએ અને સસરાને ત્યાં પાડોદર વ્રજભાઈ ને જો બધા અત્યારે આ પાછળ બેકગ્રાઉન્ડમાં જુઓ છો સરસ મજાની વાડી છે અને વાડીએ 2 દિવસ રોકાવાના છે, કારણ કે વેકેશન તો વ્રજભાઈને પડી ગયું છે, પણ આપણે તો ધંધા ચાલુ હોય એટલે આપણે હોતા નથી, એટલે શનિ રવિ આવ્યા છીએ તો 2 દિવસ અહીંયા રોકાશું અને પછી પાછા જુનાગઢ જાશું। તો અત્યારમાં હવે વાડીઓમાં આટા ફેરા કરીએ ને શું કરવું એ નક્કી કરીએ। નાસ્તા પાણી બાકી છે, મેડમ છે તો નાસ્તા બનાવે, નાસ્તા બની જાય એટલે નાસ્તો પાણી કરી લઈએ। ચાલો, મેડમ છે તો સવારમાં થેપલા બનાવે છે દેશી ચૂલે। ધુવાડો થાય ને, જુનાગઢ હોય તો ગેસના ચૂલા ઉપરનો ધુવાડો ન થાય, અહીંયા દેશી ચૂલે જોકે નાનપણથી બનાવતી જ કાં એટલે નડે નહીં। રજભાઈને જો નાસ્તા કરે, નાનું ઢીંગલું રેવા બેન હે હેલો હે જોયું પેલી વખત વિડીયોમાં આવે છે, 3 મહિનાની થઈ ગઈ પણ વિડીયોમાં નહોતા આવ્યા, આજે પહેલી વખત વિડીયોમાં આવે છે। કેમ રજભાઈ? આખી વાડી છે, જોકે અગાઉના વિડીયોમાં તમે જોયું જ હશે, ત્યાં ઘર ને બધું છે વડલા, અને અત્યારે મગ ઊભા છે ખેતરમાં, અને આ જો શાકભાજી લીલું ગુવાર છે સરસ મજાના, દેશી ભીંડા, કેવા ભીંડા છે જો જોઈએ, તાજા હો, હા સીધા તોડીને શાક બનાવી જ લેવાના। ચોરી છે, આ તો બધું શાકભાજી ગામડાની આ જ મજા છે, સીધું ચોખ્ખું ખેતરમાંથી તોડીને તાજું બનાવવું। અને આપણે સિટીમાં હોય તો 2-3 દિવસ જૂનું, ને આપણે પાછું કે તાજું છે। હાલો રજભાઈને ગરમી થાય ત્યાં અહીંયા ઉઘાડા ડીલે રમે, મેડમ ને બે જો અહીંયા દડા કાઢે, જા બેટ દડે રમે છે। અહીંયા તો કંઈ કામ ધંધો નથી, કેમ? અહીં ઉપર ઉડાડો, ત્યાં મધ છે, ત્યાં જ્યાં મધ છે ઉપર, એ મધને ઓલું કરો, મજા મધથી ઉડાડો એટલે મજા આવે। હા ભેગા થાય ને આ ભેંસું માથા મારે, જાની જા પાસે જા, હા તો જા જોઈએ, જોજે તને માથા મારે છે, મને તો સવારમાં મારતી ત્યાં તને મારે, જા કા વ્રતને કાંઈ ન કરે, જો વ્રતની એવાય થઈ ગઈ ને અમારાથી તો અમને તો માથા મારે છે, વંશને એને બેયને કાંઈ ન કરે। બપોર થયું ને જાઉં વ્રજભાઈને હવે ગરમી બહુ પીડી છે, નાવા જાઉં, મેડમ છે તો નવરાવે। જુનાગઢ તો એક ડોલમાં નાવાનું, અહીંયા મોટર ચાલુ કરીને ફુવારાથી આવડો ટાંકો પેલા નાય ટાંકામાં ને પછી આમ નાય। ચાલો મિત્રો, મેડમે આ જો ફળિયામાં જમવાનું કાઢ્યું, અંદર ગરમી થાય, કેમ હે? અહીં મજા આવે એટલે જા વડલાની નીચે છાંયે જમવાનું તૈયાર કરીએ, જમી લઈએ। વ્રજભાઈ જો પાછું નાવા ગયો હતો, એનો મામો ને બે જો નાઈને પાછા ખાટલે બેસે, નાઈ હવે આપણે જમી લઈએ। મિત્રો અત્યારે ઉઠ્યા 4:30 વાગ્યા છે અને ખાટલે હોતા હતા આરામથી, બપોર થઈ ગયું ને 4:45 થવા આવ્યા, હવે 4:30 4:45 થવા ઉઠ્યા, ઉઠીને ચા પાણી પી લીધું ને વ્રજભાઈ ને જો આ ઢગલા ઉપર અહીંયા રમતા હતા, ને આ ટીટોળી છે અહીં, એ રમતા તો અહીંયા જો આ ટીટોળી દેખાય છે ને, આ બેઠી ત્યાં ઈંડા છે, તો એ કે ઈંડા પર જોવા જવા, એટલે ટીટોળી અત્યારે બેઠી છે એટલે આપણે એને ઉઠાડતા નથી, પણ એ ટીટોળી બેઠીને ત્યાં 4 ઈંડા છે, વ્રજભાઈને બપોરે રમતા જોઈ ગયા છે, એટલે આપણે અત્યારે એને હેરાન કરવા નથી જતા, નહીં બેઠા હોય ત્યાં તમને બતાવું પછી। મિત્રો વાગ્યા છે અત્યારે સાંજના 5:30 અને આ ઢગલા ઉપર જો ઓલા બે વहाँ રમે છે, અને અહીંયા છે તો ટીટોળીના ઈંડા છે, અત્યારે ટીટોળી નથી એટલે થોડી વાર પહેલાં કીધું હતું ને કે બતાવી, તો જુઓ કુદરતની અંદર કેવું સરસ મજાનું બનેલું છે। અહીંયા 4 સરસ મજાના ઈંડા મૂક્યા। આમ તો પક્ષીઓના ઈંડાથી દૂર જ રહેવું જોઈએ, કારણ કે પક્ષીઓ પછી ઈંડા ન અડે તો માણસો અડે તો એને એક્સેપ્ટ કરતા નથી, એટલે એનાથી દૂર જ રહેવું જોઈએ, એને નડતર ન થવું જોઈએ। મિત્રો મેડમ છે તો એ ધૂળના ઢગલા ઉપર ચડ્યા,
હવે એના અહીંયા અથાણા હાટો આ ગુંદા છે ને એ ગુંદા તોડવાનું કહે છે. તો હવે આ ગુંદા તોડવા હાટુથી આ ઝાડવા ઉપર ચડવું પડશે. એટલે હવે આ ગુંદા તોડીએ અથાણા હાટું. કેટલાક લઈ જવા? 10 કિલો. આખા સોસાયટીના કરવાના છે? આપણા ઘર પૂરતા લઈ જાઓ, ગામ હાટું નથી લઈ જવા. જો મિત્રો અહીંયા માવતરે આવે ને એટલે અહીંથી બધું લઈ જવાનું. આ શાકભાજી, આ છે લસણ, ડુંગળી, આ ગુવાર, ભીંડા બધું ઉતારવાનું છે. તો જો મોટું ઓલું તગારું લઈને આમ તો ન તગારું તો નહીં પણ નાનું ઓલું છે તો એ વીણવા આવી ગયા. ગુવાર બપોરે તોડી લીધા. અત્યારે છે તો મોટા મોટા દેશી ભીંડા. જોજે ભીંડા કેવડા છે. તો પછી દેશી ભીંડા આમ જોવું જોઈએ. અને આ ભીંડા કંઈ નાના મોટા નથી હો. તમને દેખાડું કેવડા છે. હા, આ એક ભીંડો દેખાડું. જો આ ભીંડો, આ એક વેત કરતાં મોટો ભીંડો છે. આવા કેટલાય ભીંડા છે. તોડો તો બીજું હું વસ્તુ મિત્રો બતાવું. જો તમને ખબર હોય, ખેડૂત હોય ને ખબર પડી જાય, બાકી બીજા કોઈને ખબર ન પડે. અત્યારે આ 2 સિંગું છે. એક અહીંયા સિંગ છે અને એક અહીંયા સિંગ છે. 2 સિંગુમાં શું ફેર છે? આ સિંગ શેની છે અને આ સિંગ શેની છે? કહેજો જોઈએ જો ખબર હોય તો. મેડમ તમને ખબર છે? જો કે તમને તો ખબર જ હોય. આ લાંબી સિંગું છે પણ આના પાંદડા અલગ છે અને આ સિંગ છે આનાય અલગ છે. તો આ બેયમાં શું ફેર છે એ કોમેન્ટ કરીને કહેજો જોઈએ. આ બે જો ભાઈઓ, એના નાની મામા ગદપ વાઢી તો આ વ્રજ અને 2 જણા જો ભેંસ માટે ગદપ લેવા ગયા હતા. એ ભેંસને ગદપ નાખશે. અહીંયા આવે એટલે આજ મજા કરવાની. કા આજ નથી છે, પછી કાલ તો લગ્નમાં જવાનું છે. જો મિત્રો આવડું તગારું ભર્યું એટલા મેડમે ઉતારી લીધા છે. તો હજી ઉતારે, હજી લઈ જ જવા છે. એમ અહીંયાથી ભરી જ જવા, ઘરનું ઝાડવું છે એટલે આવડું તગારું ભર્યું તોય હજી ઉતારે છે. ગામ આખા હાટું કરવા છે. 100 રૂપિયાના કિલો આવે એટલે અહીંયા મફતના છે એટલે લઈ જ જવાના એમ ને. આ ઝાડવામાંથી ઉતારે. અત્યારે હવે દી આથમું આવ્યો છે. તો મિત્રો હવે વાગ્યા છે રાતના 10:30 અને વાડી આરામથી રખડીએ છીએ. તો આજનો વિડીયો હવે આપણે પૂરો કરીએ. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.